નમસ્કાર. વાત કરવી છે સરકારી બાબુઓના તાઇફા બંધ, તાગડધીનના બંધ એ વિષય પર. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આ શું કામ વાત કરી રહ્યો છું? કારણ કે અત્યારે જે દેશ સામે પરિસ્થિતિ આવી છે, પીએમ મોદીએ જ્યારે એક તરફ અહીં બચતની વાત કરી છે, ઈંધણ બચાવવાની વાત કરી છે, સોનું ન ખરીદવાની વાત કરી છે, ત્યારે હવે રાજ્ય સરકાર પણ તેમાં ભાગ લઈ રહી છે. રાજ્ય સરકારે જે સરકારી બાબુઓ છે, સરકારી અફસરો છે, તેમને જે સુવિધાઓ મળી રહી છે અથવા તો તેઓ જે પોતાના કામ કરવા માટે જે વધારે એક્સ્ટ્રા સગવડતા લઈ રહ્યા છે, તે તમામ પર અત્યારે રોક લગાવી દીધી છે અને મારા અને તમારા જે ટેક્સના પૈસા છે તેને વધારે સારી રીતે ક્યાંક ઉપયોગમાં લઈ શકાય, તેની બચત કરી શકાય, તેની માટે એક મહત્વના નિર્ણય પર આવ્યા છે. અને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 11 નિયમોનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે ગુજરાતની કેબિનેટ બેઠકમાં મીટિંગ મળી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શું છે આ 11 નિયમો? સરકારી બાબુએ કયા 11 કાયદાઓનું પાલન કરવાનું છે તેની આજે વાત કરવાના છે. સૌથી પહેલું છે પ્રવાસ બંધ અને ઇન્ટરનેટ શરૂ. સરકારી કામકાજ માટે જરૂરિયાત હોય તો જ પ્રવાસનું આયોજન કરવું અને સ્થાનિક કર્મચારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ કે ઈમેલનો ઉપયોગ કરવો અને જો વધારે એવું લાગે તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી શકે છે. બીજું છે વિદેશાગમન પર રોક. તેમાં અનિવાર્ય સંજોગોમાં જ કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું અને જ્યારે વિદેશોમાં યોજાતી તાલીમ હોય, બેઠક હોય કે અભ્યાસ ટૂર હોય તો તેમાં ભાગ લેવાનું ટાળવું છે. સાથે જ બીજા રાજ્યોની કેન્દ્રની બેઠક હોય તેમાં પણ ઓનલાઈન જ ભાગ લેવો, જોડાવું. જ્યારે પ્રત્યક્ષ પ્રવાસ કરવાનો હોય ત્યારે જોડાવાનું ટાળવું જોઈએ. સાથે જિલ્લા બહારની મુસાફરી હોય તો તેમાં પરવાનગી લેવાની જરૂર છે. પોતાના ઉપરી અધિકારીને જિલ્લા બહાર જ્યારે પણ જાઓ છો ત્યારે પ્રવાસ કરતાં પહેલાં પોતાના ઉપરી અધિકારીની મંજૂરી લેવી અનિવાર્ય છે. પાંચમું છે સરકારી વાહનો જમા કરાવવાના છે. અત્યારે મોટા જે અધિકારીઓ છે, ક્લાસ 1 અધિકારીઓ, તેમની પાસે એક કરતાં વધારે વાહનો હોય છે. તેમના પરિવારમાં 2 સરકારી અધિકારી હોય તો તેમની વચ્ચે પણ ઘણા બધા વાહનો હોય છે. તો ત્યારે અને જ્યારે તેમનું આખું જે હોય છે વિભાગ, તેમાં પણ ઘણા બધા વાહનો હોય છે, તો ત્યારે જરૂરિયાત પૂરતા જ વાહનો રાખવા અને વાહનોની સમીક્ષા કરવા બાદ જે વધારાના વાહનો છે તેને બિન વપરાશમાં મૂકવાના છે. એકથી વધારે જગ્યાએ જ્યારે હવાલો સંભાળતા હોય ત્યારે તેમને મળવાપાત્ર એક જ વાહનો રાખવું, વધારે વાહનો રાખવા નહીં. અને જે બાકીના જે તમામ વાહનો છે તેને સરકારી વ્હીકલ પૂલ જે છે તેમાં જમા કરાવવાના રહેશે. અને સાથે વાહનો જમા કરાવો છો તેમાં ઈવી જે છે વ્હીકલ અને હાઇબ્રિડ વ્હીકલ છે તેને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. અને જો જ્યારે વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઓનલાઈન ઈવી ઉપલબ્ધ હોય તો ત્યારે તેઓ ઈવીનો ઉપયોગ વધારે કરવાનો રહેશે તેવો આગ્રહ રાખવા માટે કહ્યું છે. 7મું અને મહત્વપૂર્ણ છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. ઈવી ન હોય અને પેટ્રોલ ડીઝલનું હોય તો એને જ્યારે ટાળીને તમે મેટ્રોનો ઉપયોગ કરી શકો છો, BRTSનો ઉપયોગ કરી શકો છો, ST બસોનો ઉપયોગ કરી શકો છો, સારી એવી ટ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો જો જવાનું થાય તો, તેવું તેમના આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. અને 8મું છે કેન્ટીનમાં PNG લગાવી, એટલે કે ગેસની પાઇપલાઇન જે આવે છે તે તમામ જેટલા પણ ગુજરાતના સરકારી ખાતાઓ છે તે તમામમાં જ્યાં પણ કેન્ટીન છે તે તમામમાં ગેસ લાઇન રાખવી, બાટલાઓનો ઉપયોગ ટાળવો જોઈએ અને 6 મહિનાની અંદર PNG લાવવાની ફરજિયાત કરવાનું કહેવામાં આવ્યું છે. 9મું છે સ્થાનિક અને સ્વદેશી વસ્તુઓ છે તેવી જ ચીજ વસ્તુઓ વાપરવી અને જે આત્મનિર્ભર ભારત છે તેને વધારે પ્રોત્સાહન આપવું. 10મું છે જનજાગૃતિ માટે પણ અભિયાન ચલાવવું. આ ત્યારે જ થાય જ્યારે તમે પોતે પહેલાં તેમાં આચરણ કરો અને પછી જ તમે તેને બીજાને કહી શકો છો. એટલે કે જનજાગૃતિ અભિયાન કરવું અને બિનજરૂરી ખરીદી અને તેનો સંગ્રહ જે છે તે ટાળવા માટે કહેવામાં આવ્યું છે. અને સાથે 11મું છે જે મહત્વપૂર્ણ છે સાદગીપૂર્ણ વર્ચ્યુઅલ કાર્યક્રમ. તેમાં વિવિધ વિભાગોના જે કાર્યક્રમો યોજાય છે તેને સાદગીપૂર્ણ કરવા અને બની શકે તો ઓનલાઈન અને વર્ચ્યુઅલ કરવા. આ હતા મિત્રો 11 નિયમો જે સરકારી બાબુએ ફોલો કરવાના છે. અને સરકારી બાબુઓની સાથે સાથે નેતાઓ પણ આ તમામ નિયમો ઉપર ધ્યાન રાખશે તેવી અત્યારે આપણી આશા છે. અને એ પણ જોવું રહ્યું ને સાથે સાથે આપણે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, આપણે પણ સામાન્ય જનતા પણ છે તે આ સમયમાં અને જ્યારે આ સમય ન આવે ત્યારે પણ બિનજરૂરી તાઇફાઓ જે છે તે ઘટાડવા જોઈએ અને દેશની જે ઉર્જા માટેની જે અત્યારની કટોકટી છે તેમાં સાથ આપવો જોઈએ. અને સાથે એ પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે જો આપણે અત્યારે આ કરી શકતા હોય તો પહેલાં કેમ ન કર્યું? કારણ કે આપણું કામ જે છે તે આ બધા જે નિયમો છે તેનાથી અટકવાનું નથી. જે અધિકારીઓ 2 ની 4 કાર વાપરતા હતા તેમને એક જ કારની જરૂર હતી, ત્યારે પણ તેઓ એક કારની વપરાશ કરી શકતા હતા. પણ એવું જ છે કે જ્યારે તરસ લાગે ત્યારે
કૂવો ખોદવામાં આવે છે. અત્યારે પણ આપણી સામે એક મોટી આફત આવવાની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. તો ત્યારે પાણી પહેલાં પાળ બાંધીને આ તમામ કાર્યક્રમો જે છે તે કરવામાં આવી રહ્યા છે, નિયમો બનાવવામાં આવી રહ્યા છે. તમારું શું કહેવું છે આ સરકારી બાબુઓના નિયમો પર તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.